પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે લોકસભા સુધી આલ્યા હતા. લોકસભાએ ભણવાનું હતું. લોકસભાની અંદર વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો. લોકસભા એ કેન્દ્રની ધારાસભા છે, એનું નીચલું ગૃહ છે. લોકસભા છે એ નીચલું ગૃહ છે. આ લોકસભા છે એના સભ્યો છે એને કોણ ચૂંટે? તો કે ભાઈ લોકો ચૂંટે છે. ચૂંટણી આવે લોકસભાની અને એની અંદર લોકો ચૂંટણી કરી અને લોકોને ચૂંટે છે. બરોબર છે? લોકસભાની ચૂંટણીની અંદર આથી એ પ્રત્યક્ષ મતદાન દ્વારા લોકસભાના સભ્યો ચૂંટાય છે. બરાબર. બીજું, લોકસભાની સીટ કેટલી છે? 545 છે. એમાં 2 એગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્યો. એગ્લો ઇન્ડિયન એટલે કાલે કીધું તું, માતા છે ભારતીય હોય અને પિતા છે એ બ્રિટિશર હોય અને એના દ્વારા જે બાળક જન્મે એને એગ્લો ઇન્ડિયન કહેવાય. બરાબર. રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. બરાબર. રાષ્ટ્રપતિ શું છે? સંસદનું અભિન્ન અંગ છે. બરોબર, ધ્યાન આપજો. રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે, પ્રવચન આપે, સંસદની સંયુક્ત બેઠક બોલાવે અને એ સિવાય ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ બંને ગૃહનો સત્ર બોલાવે છે, એને મોકૂફ રાખે છે. તો ભાઈ રાષ્ટ્રપતિ છે એનું કામ શું છે? તો અહીંયા ધ્યાન આપજો. પ્રથમ સત્ર હોય એનું પ્રવચન આપે રાષ્ટ્રપતિ, ત્યારે રાષ્ટ્રપતિ હાજર હોય. બીજું, રાષ્ટ્રપતિ છે સંયુક્ત બેઠક બોલાવે ત્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠકમાં, સંયુક્ત બેઠક એટલે કે લોકસભા રાજ્યસભા બેયની ભેગી બેઠક, સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ આગળ એક સત્તા એ છે કે રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી પણ શકે અને મોકૂફ પણ રાખી શકે. એનો મતલબ હું મોકૂફ એટલે હું બંધ પણ કરાવી શકે. મોકૂફ પણ રાખી શકે. બરાબર. તો રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી પણ શકે અને સંસદનું સત્ર મોકૂફ પણ રાખી શકે. ક્લિયર છે બધાને? ડન છે. તો આ વસ્તુ યાદ રાખજો. આગળ વધીએ. જો અહીંયા આપણે રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરવાની પણ સત્તા ધરાવે. સંસદના બંને ગૃહમાં વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિ સહી કરે. ભાઈ યાદ રાખજો, આ બધી વસ્તુ મેં ભણાવેલી છે. રાષ્ટ્રપતિ છે એ ખરડા પર સહી કરવા, અંતિમ ખરડો કાયદો ક્યારે બને? રાષ્ટ્રપતિની સહી વગર ખરડો કાયદો બનતો નથી. એમાં પણ રાષ્ટ્રપતિની જરૂર પડે. લોકસભામાં કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. લોકસભાની મુદત કેટલી હોય છે? 5 વર્ષની. 5 વર્ષે તેનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન એટલે બીજા નવા સભ્યો ચૂંટાય છે લોકસભામાં. 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવે. આમ સમજો તમે, લોકસભા છે એ કાયમી ગૃહ નથી. આપણે એટલું જ સમજવાનું છે. અહીંયા ધ્યાન આપો. લોકસભા, બરોબર. અહીંયા ધ્યાન આપજો, બધું સમજાય. જોજો હમણાં. તો કે ભાઈ લોકસભા છે એ કાયમી ગૃહ, લોકસભા કાયમી ગૃહ નથી. લોકસભા છે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય. દર 5 વર્ષે શું થાય છે? લોકસભાની ચૂંટણી થાય છે. તો આપણને યાદ રહેવું જોઈએ.
બરોબર, આટલી વસ્તુ મને ક્લિયર હોવી જોઈએ. તો લોકસભાની અંદર આપણે આટલી વસ્તુ ભણ્યા. આગળ વધીએ. બરોબર, એના પછી આ લોકસભાનો આનો સ્ક્રીનશોટ પાડી લો તો બધા. સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ આનો બધા. ઓકે, પાડી લીધો. હાલો આગળ વધીએ. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. તેથી બંધારણ સર્વોપરી છે. બંધારણથી ઉપર કાંઈ છે નહીં. સમજો તમે. બરોબર, આપણા દેશ ચાલે છે ને બંધારણથી ચાલે છે. અને બંધારણ સૌથી પહેલા કોને માને છે? લોકોને. આ બંધારણ શું કરવા બનાવ્યું? લોકો માટે. સરકારની રચના શું કરવા મળી? લોકો માટે. સમજાય છે? તો લોકો સર્વોપરી છે. આપણો દેશ કેનાથી ચાલે છે? બંધારણથી ચાલે છે. આટલું વાત યાદ રાખવાની. કોઈ એમ કે દેશ મારાથી ચાલે, અધિકારીઓથી ચાલે, પણ દેશનું મુખ્ય બંધારણથી ચાલે. બધાને બંધારણનું પાલન કરવું પડે છે. અધિકારીઓને પણ. સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય તો વિસંગતતા હોય તો અદાલત તેને પડકારી શકે છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેમાંથી બંધારણની જોગવાઈનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણીને રદબદલ કરવી શકે છે. આગળ, સંસદ સભ્યોની લાયકાત. સંસદની અંદર જે સભ્ય બેઠા હોય એને કહેવાય સંસદ સભ્ય. બરાબર, સંસદની અંદર એ પછી લોકસભા હોય, રાજ્યસભા હોય તો રાજ્યસભાના સભ્ય. સંસદ લોકસભાના સભ્ય હોય તેને લોકસભાના સભ્ય કહેવાય. સંસદની અંદર જે સભ્ય હોય છે એને કહેવાય સંસદ સભ્ય. બરાબર, લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતનો નાગરિક હોવો જોઈએ. સંસદ સભ્યની લાયકાત શું? આપણે એક એક ભણતા જઈએ. અહીંયા ધ્યાન આપો, એક એક ભણતા જઈએ આપણે. બરોબર ધ્યાન આપો. સંસદ સભ્યો, સંસદ સભ્યની લાયકાત. બરોબર, એક પછી એક મુદ્દા યાદ રાખીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. આ તમને બધાને આવડી જાય. પેલું તો શું હોવું જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ. પચીસ વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને સંસદ સભ્ય બનવું છે તો એની પેલો તો ભારતનો નાગરિક હોવો જોઈએ. કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં સંસદનો સભ્ય બની શકે નહીં. એના પછી 25 વર્ષની ઉંમર હોય. બરાબર, 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. અહીંયા ધ્યાન આપજો. ઉંમર વર્ષ 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. બરાબર છે, વધુ હોવી જોઈએ. યાદ રાખજો. ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. હોય, સંસદે નક્કી કરેલી લાયકાત ધરાવતો હોય પરંતુ નાદાર કે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. અહીંયા ધ્યાન આપો. એટલે કે મગજ છટકી ગયેલું ન હોવું જોઈએ. નાદાર જાહેર થવું એટલે શું? નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. માનસિક રીતે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. સંસદ સભ્યની લાયકાત છે ભાઈ. સંસદ સભ્ય બનવું હોય તો એની લાયકાત શું એ કીધું આપણને. બરાબર, સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. કોઈ પણ સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ ભાઈ. સવેતન,
સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. એનો મતલબ સરકારી નોકરી ન હોવો જોઈએ, સરકારી પગાર ન આવતો હોવો જોઈએ. બરોબર છે. સંસદની 2 બેઠક વચ્ચે જુઓ ધરાવતો ન હોવો જોઈએ. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. ટૂંકમાં ગુનેગાર જાહેર થયેલો ન હોવો જોઈએ. બરાબર, ગુનેગારને નથી સંસદ સભ્ય બનાવવાના આપણે. ગુનેગાર જાહેર થયેલો ન હોવો જોઈએ. ગુનેગાર જાહેર થયેલો ન હોવો જોઈએ. એના પછી ગુનેગાર જાહેર થયેલો ન હોવો જોઈએ. બેઠક બોલાવી શકે. બરોબર, સંસદની 2 બેઠકો છે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવી પડે. બરોબર, આવી વ્યક્તિ હોય તો એ સંસદની ઉમેદવારી કરી શકે. તો આ બધા લાયકાત કોની છે ભાઈ? આ લાયકાત કોની છે? પરીક્ષામાં પૂછાય તમને. આ બધી લાયકાત કોની છે મારા વિદ્યાર્થી મિત્રો? તો આ બધી છે સંસદ સભ્યની લાયકાત. આપણે એને લખી નાખીએ, લાયકાતો. લાયકાતો. બરોબર, આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમે. બરોબર, આ છે સંસદ સભ્યની લાયકાત. એના પછી હવે જુઓ, સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમય ન પસાર થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવાની હોય. સંસદની બેઠક કઈ રીતે બોલાવવાની? સંસદ ક્યારે મળે? તો કે ભાઈ 6 મહિનાથી વધારે ગેપ ન રહેવો જોઈએ. 2 બેઠક વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં. તો જુઓ, સંસદની 2 બેઠક વચ્ચેનો સમયગાળો, સંસદની 2 બેઠક વચ્ચેનો સમયગાળો 6 માસથી વધુ ન હોવો જોઈએ. 6 માસથી વધુ ન હોવો જોઈએ. સંસદની 2 બેઠક વચ્ચેનો સમયગાળો 6 માસથી વધુ હોવો જોઈએ નહીં. બરોબર છે. તે રીતે બેઠક બોલાવવાની છે. 6 મહિના વધારે નો, 2 બેઠક, 1 બેઠક આજે બોલાવી તો 6 મહિના પહેલા બીજી બેઠક બોલાવી નાખવાની. એનાથી વધારે સમય થવો જોઈએ નહીં. બીજું, લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે. બરોબર છે. લોકસભાનું વિસર્જન કોણ કરે? તો આપણે યાદ રાખવાનું, લોકસભાનું વિસર્જન કામના પોઈન્ટ જ લખવાનું. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે. બરાબર, લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે. બરાબર, યાદ રાખવાનું. ગૃહનો સભ્ય હોય તો તે વ્યક્તિ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે અને મતદાન કરી શકે, પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય નીચલા ગૃહનો સભ્ય ન હોય તો તે બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે નહીં. ટૂંકમાં લોકસભાની ચર્ચામાં ભાગ કોણ કોણ લઈ શકે? પૂરા થઈ ગયા. હવે અહીંયા ઘડીક ભણવામાં ધ્યાન દો. બરોબર, તો અહીંયા ધ્યાન આપો. બંને ગૃહની ચર્ચામાં ભાગ ન, જો હું કીધું છે ભાઈ, મંત્રીમંડળનો કે સંસદ સભ્યના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો તે ગૃહની બેઠકમાં ભાગ લઈ શકે. મતદાન મંત્રીમંડળનો કોઈ સભ્ય જે ગૃહનો સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે. લોકસભાનો સભ્ય લોકસભામાં મતદાન કરશે, રાજ્યસભાનો સભ્ય રાજ્યસભામાં મતદાન કરશે. સમજાય છે? લોકસભા ગુજરાતની 26 બેઠકો. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો? આપણે ગુજરાત પૂરતું યાદ રાખો અત્યારે. ભારતના બીજા રાજ્યોની નથી યાદ રાખવાની. ગુજરાતમાં તમને પૂછે, ગુજરાતમાં લોકસભાની કેટલી ચૂંટણી થાય? તો લોકસભાની 26 બેઠકો છે. લોકસભાની બેઠકો ગુજરાતમાં, લોકસભાની બેઠકો કેટલી છે? તો 26 છે. કેટલી છે? 26. ગુજરાતમાં લોકસભાની બેઠકો 26 છે. લોકસભાની મુદત કેટલી?
કેટલા વર્ષ સુધી લોકસભા હોય તો 5 વર્ષે, દર 5 વર્ષે નવી લોકસભાની ચૂંટણી થાય. સાંભળજો, દર 5 વર્ષે, સાંભળજો, દર 5 વર્ષે નવી લોકસભાની, એટલે નવા સભ્યો આવે, નવી લોકસભાની ચૂંટણી થાય. કેટલી બેઠક ઉપર ગુજરાતમાં થાય તો કે ભાઈ 26 બેઠકો પર. ફરીવાર સાંભળો, ગુજરાતમાં લોકસભાની બેઠક કેટલી છે તો કે ભાઈ 26 બેઠક. કેટલી? 26. દર કેટલા વર્ષે ચૂંટણી થાય? 5 વર્ષે. લોકસભાની શું થાય? ચૂંટણી થાય. શું થાય? ચૂંટણી થાય. હાલો ડન. આગળ, રાષ્ટ્રપતિ કટોકટી. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. જોકે રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખે. વિખેરી નાખે એટલે 5 વર્ષ પહેલા પણ એ લોકસભાને પૂરી કરી શકે છે. કોણ? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કટોકટીમાં 1 વર્ષ સુધી લંબાવી શકે. લોકસભાનું વિસર્જન કર્યું હોય તો પગલામાં અદાલતને પડકારી શકતું નથી. સમજાય છે? તો રાષ્ટ્રપતિ આ લોકસભા છે એને વિસર્જન પણ કરી શકે છે, પૂરી પણ કરી શકે છે વહેલા. 5 વર્ષ પહેલા પણ આ લોકસભા છે એને ખતમ કરી શકે. કોણ? રાષ્ટ્રપતિ. પણ એવું કરે નહીં, કારણ કે એ બહુ સમજદાર હોય, એને જ રાષ્ટ્રપતિ બનાવે. સમજાય છે ભાઈ? હા, તો જે રાજ્યસભા હોય એમાં 12 વ્યક્તિ ઇન્ડો ઇંગ્લેન્ડ હોય ને, બેટા રાજ્યસભા પહોંચ્યા જ વિદેશી હોય નથી. ને. હા, પણ રાજ્યસભા પહોંચ્યા જ નથી. 12 સભ્ય હું ભણાવીશ, પણ રાજ્યસભા. ચાલો ભાઈ, કોઈને પ્રશ્ન હવે નથી. હમણાં હું ભણાવીશ એટલે પાછો પ્રશ્ન થશે. ચાલો આયા ધ્યાન આપો. 5 વર્ષે નવી લોકસભાની ચૂંટણી થાય છે. રાષ્ટ્રપતિ 5 વર્ષ પહેલા પણ લોકસભાને વિખેરી શકે છે. આયા લખો, રાષ્ટ્રપતિ 5 વર્ષ પહેલા પણ લોકસભાને વિખેરી શકે છે. હાલો હવે આનો સ્ક્રીનશોટ એકવાર પાડી લો. આ કામની વસ્તુ છે એટલી. 5 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ લોકસભાને વિખેરી શકે છે. ચાલો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો એક. પાડી લીધો સ્ક્રીનશોટ? તો આગળ વધીએ. ચાલો, હવે આ 9મા ધોરણ વાળા વિદ્યાર્થીને મારે ખીજાવવું પડશે એવું લાગે છે, કારણ કે તમે આપણો સિલેબસ બેટા તમને હું સમજાવી નહીં શકું. તમે ઘડી ઘડી કે પ્રશ્ન પૂછે રાખશો તો બોલો. પણ બ્લર દેખાય છે. બેના સફેદમાં વ્યવસ્થિત જ દેખાય, કોઈ વાંધો નથી. ના, કાલે તો આ વસ્તુ યાદ રાખી. સંસદ સભ્યો વિશે વાત કરી આપણે. હવે આપણે આગળ વધીએ. કોરમ એટલે શું? પરીક્ષામાં બટા અહીંથી પ્રશ્ન પૂછાય. કોરમ એટલે કાંઈ નહીં. અહીંયા ધ્યાન આપો, હમણાં તમને ખબર પડી જાય. ધ્યાન આપશો ને તો ખબર પડશે. હાથ ઊંચા કરવા ન મનતા, પેલા સમજો પછી ખબર પડશે. પછી મને કયો ન આવડે તો. ડાયરેક્ટ તમે પૂછ્યા વિના, સમજ્યા વિના હાથ જ ઊંચા કરી નાખો છો. અહીંયા ધ્યાન આપો. જુઓ સાહેબ, કોરમ એટલે શું? દાખલા તરીકે લોકસભા છે એની અંદર 545 સભ્યોની આપણે સીટ નક્કી કરી. તો આજે આ લોકસભા શરૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? ઓછામાં ઓછા 545 માંથી કેટલા સભ્યો હોવા જોઈએ તો લોકસભાનું સત્ર બોલાવી શકાય? એને કહેવાય કાર્ય સાધક સંખ્યા, અને એને કહેવાય કોરમ. હજી એકવાર કહું છું, પછી કોઈનો જવાબ નહીં આપો. કોરમ એટલે શું? કાંઈ નહીં. આપણે કીધું લોકસભામાં કેટલા સભ્યો? 545 સભ્યો હોય. પણ સાહેબ 545 સભ્ય પૂરેપૂરી સીટો થોડી હોય. કદાચ લોકસભાની બેઠક શરૂ કરવી છે સાહેબ, તો ઓછામાં ઓછી જે બેઠકો હોય ત્યારે લોકસભા શરૂ કરી શકાય. એ બેઠકની સંખ્યાને શું કહેવાય? કાર્ય સાધક સંખ્યા. અને એના માટે બંધારણમાં એક શબ્દ વાપરવામાં આવે, કોરમ. કોરમ એટલે કાંઈ નહીં, સંસદ શરૂ કરવા ઓછામાં ઓછા સભ્યો હોય એની બેઠકને કોરમ કહેવાય. શું કીધું જુઓ, કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા. કાર્ય શરૂ કરવા માટે જેટલા સભ્યની જરૂર પડે એને કાર્ય સાધક સંખ્યા કરાય. આટલા સભ્યો તો હોવા જ જોઈએ, એટલા ન હોય તો સંસદ શરૂ થાય નહીં. તો કાર્ય સાધક સંખ્યા ગૃહનું કામકાજ શરૂ કરવા, ચાલુ રાખવા માટે
કુલ સભ્યો કુલ 545 સભ્યો, બરાબર, કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યાને કોરમ કહેવાય. આ પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય. લોકસભાના કુલ સભ્યો 545 સભ્ય છે, મેં તમને કીધું. એમાંથી 55 સભ્યો હાજર હશે ને તો એ લોકસભા બેઠાડી શકાય, પણ 55 કરતા ઓછા હશે તો લોકસભાની બેઠક શરૂ થાય નહીં. સમજણ પડી? તો બસ આને કહેવાય કોરમ. અહીંયા લખી નાખો મોસ્ટ આઈએમપી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આને કહેવાય મોસ્ટ આઈએમપી દીકરા. બરોબર છે. લોકસભાની બેઠક શરૂ કરવા માટે હાજર સભ્યોની સંખ્યા અથવા કાર્યસાધક સભ્યોની સંખ્યાને કોરમ કહેવાય છે. રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા છે એ 250 માંથી 25 સભ્યો હાજર હોય તો રાજ્યસભા શરૂ થઈ જાય. હવે રાજ્યસભા વિશે લોકસભાની વાત કરી દીધી, હવે રાજ્યસભાની વાત કરવાની છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. આ યાદ રાખજો. લોકસભા કેવું હતું? નીચલું ગૃહ. રાજ્યસભા કેવું છે? ઉપલું ગૃહ. તે રાજ્યોના પ્રતિનિધિ ધરાવતું ધારાગૃહ છે. એનો મતલબ રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય? પ્રત્યક્ષ રીતે કે અપ્રત્યક્ષ રીતે? અહીંયા ધ્યાન આપો. લોકસભાની ચૂંટણી કઈ રીતે થતી હતી? અને રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય? અહીંયા ધ્યાન આપજો. લોકસભાની ચૂંટણી કઈ રીતે થતી? પ્રત્યક્ષ મતદાન દ્વારા. પ્રત્યક્ષ મતદાન કરી, અથવા તો આપણે એમ કહીએ કે લોકો દ્વારા. પરંતુ લોકોએ આપણે બધા ચૂંટીને મોકલ્યા એ ક્યાં ગયા? લોકસભામાં. પણ લોકસભાની અંદર જે બેઠા છે એ સભ્યો કોની ચૂંટણી કરે? રાજ્યસભાની. એટલે પરોક્ષ ચૂંટણી થઈ, પરોક્ષ મતદાન દ્વારા. લોકો ભાગ લેતા નથી. લોકો ભાગ લેતા નથી, પરંતુ લોકો દ્વારા, લોકો ભાગ નથી લેતા. તો કોણ ભાગ લે? લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ. બરાબર. હવે લોકસભા એ કેવું ગૃહ હતું? તો લોકસભા હતું એ બિનકાયમી ગૃહ હતું. 5 વર્ષે એનું વિસર્જન થઈ જતું. રાષ્ટ્રપતિને મજા આવે તો વહેલા પણ વિસર્જન કરી શકે. પરંતુ રાજ્યસભાનું પ્રતિનિધિ ધરાવતા રાજ્યસભામાં 250 થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે. આપણા બંધારણમાં રાજ્યસભામાં વધારેમાં વધારે કેટલા સભ્યો? 2 એકે 250. કેટલા સભ્યો? 2 એકે 250. વધારે સભ્યો 2 એકે નહીં. આ નક્કી કરી નાખેલી સંખ્યા. અને લોકસભામાં 545 થી વધારે બેહાડવાના નથી. જેની અંદર પરોક્ષ રીતે જે તે રાજ્યના સંઘ પ્રદેશની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા સમપ્રમાણ પ્રતિનિધિથી મતથી ચૂંટણી કરવામાં આવે. ટૂંકમાં લોકો આ રાજ્યસભાના સભ્યોને લોકો ચૂંટે છે નહીં. બરાબર. એને આપણે ચૂંટતા નથી. ચૂંટાયેલા સભ્યો એને ચૂંટે. રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની 238 છે. 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાયેલા હોય. ભાઈ આયા 12 સભ્યો, હમણાં એક ભાઈએ પ્રશ્ન પૂછેલો. આ 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે એટલે હું એની કોઈ ચૂંટણી ન હોય. દાખલા તરીકે હું રાષ્ટ્રપતિ છું અને હું 10 સભ્યો મને ગમતા હોય એવાને કહું કે ભાઈ તમે છે 12, તમે 10 સભ્યો છો, 12 સભ્યો છો, એને હું નિમણૂક કરું છું. એટલે તમારી ચૂંટણી ન થાય, આમ તમારે આવી જવાનું રાજ્યસભામાં. પણ આ 12 સભ્યો ક્યાં ના હોય? એક ભાઈએ હમણાં પ્રશ્ન પૂછ્યો કે આ 12 સભ્યો વિદેશી હોય. વિદેશી ન હોય બેટા. બધા સભ્યો વિદેશી હોય નહીં.
એ 12 સભ્યો કેવા હોય? ભારતના જ હોય, પરંતુ રાજનીતિ સિવાયના વિષયના હોય, જેનો વિષય રાજનીતિ સાથે મેળ ખાતો હોય નહીં. દાખલા તરીકે જો સચિન તેંડુલકર છે, રાજ્યસભાનો સભ્ય છે. સચિન તેંડુલકર છે, એને રાજનીતિને કઈ લેવા દેવા ખરા? એ તો ક્રિકેટર છે. તો એની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી છે રાજ્યસભા માટે, બરાબર છે. ત્યારબાદ છે કલા, વિજ્ઞાન, સાહિત્ય, આવામાંથી જે બધા મોટા મોટા હોય, એક્ટર હોય, એ લોકોને રાજ્યસભામાં 12 સભ્યો છે, 12 ગમે તે સભ્યો છે, એની નિમણૂક રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કરતા હોય છે. યાદ રાખજો. જે રાજનીતિ વિષયના, કયા કયા વિષયના હોય? રાજનીતિ સિવાયના વિષયોમાંથી 12 સભ્યો, જેવો સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત, સમાજ સેવા, એ ઉપરાંત બીજા ક્ષેત્રોમાં વ્યવહારુ અનુભવ ધરાવતા હોય એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. એક વ્યક્તિ સાથે 2 ગૃહ સભ્ય. જો હવે ઘણા વિદ્યાર્થીઓને એવો થાય, સાહેબ લોકસભા રાજ્યસભા બેયના સભ્ય બની શકો? ના ના, કોઈ પણ એક ગૃહનો સભ્ય બની શકો. સાહેબ બેયમાં ચૂંટાઈ ગયા હોય તો ગમે એક ગૃહને આપણે અલવિદા કહી દેવું પડે. ગમે તે એક ગૃહનો સભ્ય બની શકવાનું હોય તો એમાં પણ લાયકાત કેવી? ભાઈ લાયકાત બધે હરખી જ હોય. રાજ્યસભાનો સભ્ય બનવું હોય તો ભારતીય નાગરિક હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, સવેતન હોદ્દો મેળવતો હોવો જોઈએ. બધા ઈ નહીં. હા, રાજ્યસભાના સભ્ય બનવું હોય તો તમારી ઉંમર 30 વર્ષ કરતાં વધુ હોવું જોઈએ. લોકસભાના સભ્ય બનવા હોય તો 25 વર્ષ. રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષ કરતાં વધુ તમારી ઉંમર હોવી જોઈએ. જો અહીંયા ખાલી આ એક તફાવત છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર રાજ્યસભાના સભ્ય બનવા માટેની હોવી જોઈએ. આ યાદ દીકરાઓ છે એ તમે રાખી લેજો. રાજ્યસભાની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. નાદાર, માનસિક રીતે અસ્થિર જાહેર થયેલો ન હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ. જેવું લોકસભામાં બન્યા એવું ને એવું જ તે. સરકારી સંસ્થાઓ સવેતન, નફાકારક કોઈ હોદ્દો ધરાવતો, એટલે સરકારી નોકરિયાત ન હોવો જોઈએ. તમને એવો પણ પ્રશ્ન થાય કે સાહેબ રાજ્યસભા, સંસદ છે, એ બધું સરકારનું જ છે ને? પણ હા, સંસદ સભ્ય છે, રાજ્યસભાના સભ્ય છે, રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, બધા પગાર લે છે ને, પણ એને સવેતન હોદ્દામાં નથી ગણવામાં આવતો. એને સરકારી પગાર ગણવામાં આવતો નથી. એ સેવાના રૂપે આપવામાં આવે છે બંધારણ દ્વારા, બરાબર? એટલે એને પગાર ગણવામાં આવતો નથી. તેનું વિસર્જન થતું નથી, વિખેરી શકાતું નથી. રાજ્યસભાને 11 બેઠકો ફાળવવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી? આયા ધ્યાન આપો. જો 2 વસ્તુ, ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી? ગુજરાતમાં લોકસભાની બેઠકો તો તમારે લખવાનું 26. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો, લોકસભાની બેઠકો કેટલી? તો કે ભાઈ 26 બેઠકો છે. રાજ્યસભાની બેઠકો કેટલી? 11. બરાબર? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. નિવૃત્ત થાય એટલે એની સંખ્યામાં, રાજ્યસભા કેવું ગૃહ છે? કાયમી. બરાબર છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય. અહીંયા આવશે, જોજો. રાજ્યસભાના સભ્યો વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે. જોકે તે ફરીથી ચૂંટવાને પસંદગી પાત્ર છે. સંસદના બંને ગૃહમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે, જેમ કે અંદાજપત્ર, ચોમાસું સત્ર, શિયાળુ સત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન છે. ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના ચેરમેન છે, અધ્યક્ષ છે, સભાપતિ છે. જ્યારે ડેપ્યુટી ચેરમેન, ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી જ કરે છે. રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. બરાબર? તો આ વાત આપણે રાજ્યસભાના સભ્યો. લોકસભાના સ્પીકર. સ્પીકર એટલે હું? કેપ્ટન. આપણા ક્લાસની અંદર કેમ કેપ્ટન હોય? તો લોકસભા જ્યારે બધા લોકો બેઠા હોય, લોકસભાના સભ્યો, ત્યારે એની આગેવાની કોણ કરે? સ્પીકર, અધ્યક્ષ કરે. તો લોકસભાના અધ્યક્ષને શું કહેવાય? સ્પીકર કહેવાય. લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે હાલે, બધા હરખા બેહે, યોગ્ય રીતે વાતચીત કરે, એ માટે એનું બધું કામ કરવાનું, શિસ્ત જાળવવાનું કામ કોનું છે? લોકસભાના સ્પીકરનું છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ, ઉપાધ્યક્ષને ચૂંટી નાખે છે. લોકસભાના અધ્યક્ષ બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળીને કાર્યવાહીનું સંચાલન કરે. બરાબર છે? અને અધ્યક્ષ સભ્યો પાસે લોકસભાના શિસ્ત પાલનની અપેક્ષા રાખે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે.
બરાબર, તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ હોય. કેમ શિક્ષકોએ આપણને ક્લાસની અંદર કોઈ એક ડાયો વિદ્યાર્થી હોય તો એને ધ્યાન રાખવાનું કીધું હોય, કંઈક કામકાજ આવી ગયું હોય, શિક્ષક બહાર ગયા હોય તો કોઈ સારો વિદ્યાર્થી હોય એને કે તું ધ્યાન રાખ, નામ લખ. બરાબર, ત્યારે આખા ક્લાસે એ વિદ્યાર્થીનું બધી વાતો માનવી પડે છે. નકર ઓલો નામ લખી નાખે ને વારો પાડી દે આપણો. આવું કરાય નહીં. સમજાય છે? તો આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષનો સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતો હોઈ શકે, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાઈ ગયો અને પછી તેને ગૃહની કાર્યવાહીમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવી. ત્યારે પછી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એવું નહીં કરવાનું. અધ્યક્ષનું કામ બધાને હરખે રાખવાના છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત, જો લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ કરે કે ભાઈ લોકસભા પૂરી, બરાબર, તો પછી એ અધ્યક્ષનું પદ પણ પૂરું થઈ જાય ને. પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસ પછી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરના હોદ્દાને દૂર કરી શકે છે. લોકસભામાં, ધારાસભામાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને થાય. સંસદના બંને ગૃહમાં કાર્યવાહી અંગ્રેજી અને હિન્દીમાં થઈ શકે. અહીંયા ધ્યાન આપજો, કોઈ ગુજરાતી ભાષા નથી, બીજી કોઈ ભાષા નથી. સંસદની કાર્યવાહી, સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ઇંગ્લિશમાં જ થાય. સંસદની કાર્યવાહી હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં થાય છે. સમજાય છે? તો આ વસ્તુ યાદ રાખજો. પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેની માતૃભાષામાં પણ બોલવાની અધ્યક્ષ છૂટ આપે છે. હવે તો સ્પીકર આવી ગયા, તમે તમારી માતૃભાષામાં બોલો અને બધા આગળ એવા ટ્રાન્સલેટ હોય તો એ કાનમાં ઓલું ભૂંગળું બતાવે એટલે એને એની ભાષામાં સંભળાય. આપણે આપણી ભાષામાં બોલવાનું. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો એની બેઠક ખાલી ગણાય. લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર જે સભ્યો હોય, બરોબર છે, એ 60 દિવસ કરતા વધારે કીધા વિના ગેરહાજર રહે, કોઈ કારણ વગર ગેરહાજર રહે તો એની બેઠક ખાલી થઈ ગઈ ગણાય. પછી એને ફરીવાર આવવા દે નહીં. અધ્યક્ષની સભાને મુલતવી રાખે છે. અધ્યક્ષ છે તે સભાને આવું કરી રાખે, મુલતવી રાખે છે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. હવે કાસ્ટિંગ વોટ એટલે શું? કાસ્ટિંગ વોટ એટલે ટાઈ પડે. દાખલા તરીકે આપણે છે ક્લાસની અંદર કેપ્ટનની ચૂંટણી કરીએ, મતદાન કર્યું, બરાબર, બધા વિદ્યાર્થીએ ચિઠ્ઠીઓ નાખી અને ચિઠ્ઠીની અંદર બે વિદ્યાર્થી જે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા એ બેયને 50-50 વોટ મળ્યા, બરાબર. તો 50 વોટ શું થયા? બેયને હરખા, તો ટાઈ પડી. ટાઈ પડી તો એક મત છે એ શિક્ષક આપી શકે. તો દાખલા તરીકે શિક્ષકને જે સારો વિદ્યાર્થી લાગે એને એક મત પોતાની તરફથી આપે અને કાસ્ટિંગ વોટ કહેવાય. એવી રીતે લોકસભા અને રાજ્યસભાની અંદર જ્યારે બંને મત સરખા થાય ત્યારે અધ્યક્ષ છે એ એક મત આપે, એને કહેવાય કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત. એનાથી જીતી જાય. ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન બાબતે, કોઈ સમસ્યા અંગે, ખરડા અંગે ચર્ચા વિમર્શ, અંતે નિર્ણય તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ને ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણય મત આપે. જ્યારે સરખા મત પડે તો, નકર નહીં. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લેતા નથી. અધ્યક્ષ નકર કાંઈ હળી કરે નહીં. લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષે જવાબદારી સંભાળવાની અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો ગૃહનું સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોને પીઠ અનુભવી જે માણસ હોય એને ગૃહનો અધ્યક્ષ ઘડીક બનાવી દેવાનો. આ બે હાજર ન હોય તો તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.